સ્પેનની સાથે આયર્લેન્ડ અને નોર્વે પણ પેલેસ્ટાઇનને એક રાજ્ય તરીકે સત્તાવાર માન્યતા આપવાની જાહેરાત કરી દેતા ઇઝરાયલને મોટો ઝટકો લાગ્યો છે. આયરિશ વડાપ્રધાન સાયમન હેરિસના જણાવ્યા અનુસાર આ આયર્લેન્ડ, સ્પેન અને નોર્વે સાથે લેવાયેલું પગલું છે. તેનો ઉદ્દેશ્ય ટુ સ્ટેટ સોલ્યુશનના માધ્યમથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના કાયમી સંઘર્ષનું સમાધાન કરવાનું છે. આ દરમિયાન ત્રણેય દેશોના નિર્ણયથી ઇઝરાયલ ભડક્યું હતું. તેના વિદેશ મંત્રી કાટઝેએ આયર્લેન્ડ અને નોર્વેથી ઇઝરાયલના રાજદૂતને તાત્કાલિક ધોરણે દેશ પરત ફરવા આદેશ કરી દીધો છે. ત્યારે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું છે કે તેમનો દેશ 28 મેના રોજ પેલેસ્ટાઇનને એક સ્ટેટ તરીકે માન્યતા આપશે, જેને લઈ હાલ ઇઝરાયલ રોષ ઠાલવતા જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.